તમારા છોકરા સાથે મારી જ્યારે સગાઈ થઈ ને ત્યારે મારા બધા ફ્રેન્ડ્સ કહેતા હતા કે એનામાં બધું બરાબર છે, પણ હશે ને ત્યારે કેટલું ખરાબ દેખાય છે, તોય મેં લગ્ન કરી લીધા. આ લગ્ન પછી બાપડાને ત્યાં ક્યાં કોઈ હસવા જ દીધો છે. ભૂત પ્રેત હોય છે પણ દેખાતું નથી. એવી જ રીતે હું પણ આખા ઘરનું કામ કરું છું, પણ મારું બેટું કોઈ દેખાતું જ નથી. હા, જમીને તો બહુ મજા આવી ગઈ. એટલી ઠંડક મળી, ઠંડી છાશ અને ઠંડુ વાતાવરણ જોઈને તો એટલી મજા આવી ગઈ. કાળજાને ઠંડક મળી. તમને ક્યાં ઠંડક મળે? તું પિયર જા ત્યારે આમ હોય. આવ્યો છે ચાલો આપણે જોવા જઈએ. કાકાને પૂછી લે. કાકા આગળ પેલા સિંહના પગલા જોયા એવું બધા કહે છે. સિંહ જોવા મળશે ખરો? એ સિંહ તો જોવા નહીં મળે, પણ તમને બેના પોદરા કદાચ મળી જાય હો. એ કાકા જાણો કોઈ મારી જોડે સારી રીતે વાત કરે ને, સાડા મારી એવી ફાટા નહીં યાર કે હવે આના હું કોમ મારી જોડે, કારણ કે વગર કોઈ કોમ એ કોક મારી જોડે સારી રીતે વાત કરે તો મને ખબર જ છે મારા લક્ષણ સહજ નહીં. મતલબ કોમ કો ભાઈ ફટાફટ હું કોમ. હેલા, તમને ખબર છે તમારા પેલા મને જોવા 5 છોકરા આયા હતા, પણ મેં બધાને ના પાડીને તમને હા પાડી. ઈ બધાય બચી ગયા, હું એકલો જ ઝપેટે ચડી ગયો. ઓળખી ગયો તું? અલી તારો ભાઈ શું કરે છે? અલે એ તો તીએ તે. ઓહો, સીએ છે? અલે ના, ફાટેલા કપલા તીવે તે. દરજી છે એમ બોલ. રહી ગયું અહીંથી લઈ લે. જાની આ ઘરમાં આવીને તાની કામવાળી બનાવીને રાખી છે. જો કાલથી મારા જોડે કામ કરાવવું હશે ને તો મને પગાર આપવો પડશે. પગાર મળશે, પણ શરત એક કે જો તારું કામ નહીં ગમે ને તો હું કામવાળી બદલી નાખીશ. શ્રી દાદા, હવે બેની ઝગમગ લઈ ડગમગ થાય છે. ડગમગ.